જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 6 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતથી ચોમાસું કેટલું દૂર છે, ક્યાં પહોંચ્યું છે, ગુજરાતની અંદર ક્યારે એન્ટ્રી લેશે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત આગામી 9 જૂન સુધી ગુજરાતની અંદર હળવા સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની સંભાવના છે। તો આજે તેમજ આવનારા દિવસોની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત 9 થી 13 ભારે વરસાદની સંભાવના છે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતમાં હવે ચોમાસાના આગમનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જણાવી દઈએ તો આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસું વહેલું પહોંચે તેવી સંભાવના છે। અત્યારે ગોવા આજુબાજુ ચોમાસું પહોંચી ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહી છે। આગામી એટલે કે 13 અથવા તો 14 જૂન આસપાસ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી સંભાવના છે। અત્યારે ચોમાસું 540-50 કિલોમીટર ગુજરાતથી દૂર છે। આગામી 2 દિવસની અંદર મહારાષ્ટ્ર અને મુંબઈની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવું અનુમાન હવામાન વિભાગે આપ્યું છે। તો ગુજરાતની અંદર અત્યારે ચોમાસું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તમામ પરિબળો અનુકૂળ હોવાને કારણે ચોમાસું પણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। હવે વાત કરીએ તો વરસાદની ગુજરાતની અંદર ગઈકાલના રોજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। સાથે જ એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના નવસારી છે, વલસાડ, વાપી, કપરાડા, ડાંગ જેવા વિસ્તારની અંદર પણ ગઈકાલના રોજના હળવા તેમજ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। આગામી 9 જૂન સુધી ગુજરાતની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। તો ખાસ કરીને અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર આગામી 3-4 દિવસ જોવા મળે તેવી સંભાવના છે। ત્યારબાદ તેનું જોર વધી શકે છે। 9 થી લઈને 13 જૂન વચ્ચે અરબી સમુદ્રની સિસ્ટમ વધુ મજબૂત થવાને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। આજની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર જેમાં મુંબઈ, દાદરા નગર હવેલી, દમણ છે, સુરત છે, વલસાડ, ડાંગ, નવસારી, તાપી જેવા ભાગોની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા ભાગો, દરિયાકાંઠાના તાલુકાની અંદર સામાન્ય છાંટાછૂટી થઈ શકે છે। તે ઉપરાંત વાદળો પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ત્યારબાદ વરસાદની તીવ્રતા હવે ધીરે ધીરે વધતી જોવા મળશે। 7, 8, 9 એમ તારીખો દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની તીવ્રતામાં વધારો થાય તેવું અનુમાન છે। તેમજ 9 તારીખ બાદ ગુજરાતની અંદર સિસ્ટમની અસરના કારણે ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે। 7, 8 તારીખ દરમિયાનની વાત કરીએ તો જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો બોટાદ છે, રાણપુર, ગઢડા, ધંધુકા, બરવાળા, વલભીપુર, ગઢડા, બાબરા છે, જસદણ, ગોંડલ, સાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા તેમજ સ્થાન છે, સુરેન્દ્રનગર, લીંબડી, વાંકલ, સાવડી, જામનગરના અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં મહેમદાબાદ, મહુધા, અમદાવાદ, કપડવંજ, ડાકોર, આણંદ, ધોળકા, નળ સરોવર, વિરમગામ તેમજ ગાંધીનગર છે, કડી, મહેસાણાના અમુક વિસ્તાર, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, બાયડ, માલપુર, કડાણા તેમજ લુણાવાડા છે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાના વિસ્તાર છે, પૂર્વની અંદર ચાંપાનેર છે, દાહોદ, ગોધરા, પીપલોડ, આણંદ, બોરસદ, તારાપુર, ડાકોર, બાલાસિનોર, વડોદરા, બોડેલી અને છોટાઉદેપુર એટલા વિસ્તારની અંદર 7 અથવા તો 8 તારીખ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે। 9 તારીખની વાત કરવામાં આવે તો 9 તારીખ દરમિયાન પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ થઈ શકે છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, જૂનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર એટલા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે। જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગો, નર્મદા, રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા, દાહોદ, ગોધરા વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। તે સિવાય ઉત્તરના ભાગો જેમાં 9 તારીખ દરમિયાન અરવલ્લી વિસ્તાર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, પાલનપુરના અમુક વિસ્તાર, આબુ અંબાજી જેવા વિસ્તાર, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર 9 તારીખ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે।
ત્યારબાદ 9 થી લઈને 13 તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને અસર કરશે. સાથે મહારાષ્ટ્રના ભાગો, મુંબઈ સહિતના ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગુજરાતને પણ મોટાભાગના જિલ્લાઓને અસર થાય તેવું અનુમાન રહેલું છે, જેમાં 10, 11, 12, 13 તારીખ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે અને મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ શકે છે. કયા વિસ્તારની અંદર વાવણી થશે જેમની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હોય, આ તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે. અત્યારના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, ડાંગ તેમજ વડોદરા, દાહોદ, ગોધરાના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાતના 1-2 વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, જામનગર તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદની સંભાવના રહેલી છે. સાર્વત્રિક વાવણી નહીં જોવા મળે. અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળશે, એટલે કે ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તરની અંદર મહેસાણા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી એ વિસ્તાર અને અરવલ્લી જેવા ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે 1-2 વિસ્તારની અંદર. બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તાર અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારની અંદર સામાન્ય વરસાદી ઝાપટા તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડી શકે છે. તો આ રીતે ગુજરાતની અંદર અરબી સમુદ્રી સિસ્ટમને કારણે પણ ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.